તો આજે હું એક એવી બેન છે તેમની મુલાકાત આવ્યો છું, એક એવા દંપતીના ઘરે મુલાકાત આવ્યો છું કે જેમના લગ્નના ઘણા વર્ષો થઈ ગયા હતા, છતાં એમના ઘરે આ બાળકનો જન્મ ન થતો હતો, પ્રેગ્નન્સી ના રહેતી હતી, બરાબર છે. અને આજે તમે જોઈ શકો છો કે એમના ઘરે આ બાળકનો જન્મ થયો છે, બરાબર. તો એ રિઝલ્ટ કઈ રીતે આવ્યું, એ લોકોને કેટલા સમયની તકલીફ હતી, એ આપણે એમના પર વિગતવાર જાણશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો ને. નામ? તેજલબેન જીતેન્દ્રભાઈ પટેલ. ગામ કયું આપણું? મોગરાવાડી. ફળિયું? નિશાળ ફળિયું. તાલુકો ચીખલી, જિલ્લો નવસારી, ગુજરાત. ઓકે તેજલબેન, તો અમને એ વસ્તુની માહિતી આપજો કે તમારા મેરેજ, બરાબર, આપણો હસબન્ડનું નામ શું કીધું તમે? જીતેન્દ્રભાઈ, જે અત્યારે કંઈ કામના કારણે બહાર ગયા છે, રાઈટ છે, બાકી વિડીયોમાં આવવાના જ હતા, બરાબર છે, રાઈટ છે, જે અહીંયા હાજર નથી, બરાબર છે. તો તમારા લગ્નના કેટલા વર્ષ થઈ ગયા હતા? 9 વર્ષ થઈ ગયા હતા, બરાબર છે. અને પ્રેગ્નન્સી મતલબ બાળક નહીં હતું, બરાબર છે. તો આ લગ્નના 9 વર્ષ પછી આપણા ઘરે બાળક આવ્યું છે, બરાબર. તો એ 9 વર્ષ દરમિયાન તમે ક્યાં બતાવ્યું? કોઈ ડૉક્ટરને બતાવ્યું હશે ને? કઈ જગ્યાએ બતાવ્યું? ગણદેવી દમણી હોસ્પિટલમાં. ત્યાં કેટલાક સમય બતાવેલું? 1 વર્ષ જેવો તમે ત્યાં કોર્સ કરેલો. એને સિવાય બીજે તમે આશીર્વાદ ચીખલી, ત્યાં બી કેટલોક સમય તમે કોર્સ કરેલો? વર્ષ એક જેવું ત્યાં બી, એમ, બરાબર છે. તો એ દરમિયાન તમને રિઝલ્ટ મળ્યું નહીં, એમ, બરાબર છે. ઓકે, તો આપણે આગળ વાત થઈ તેમ આગળ શું સમસ્યા આવેલી હતી એ તમે કીધું? ઓકે, મતલબ બાળકનો જન્મ થયો હતો, 9 મહિના પ્રેગ્નન્સી રહી ગઈ અને 9 મહિના બાદ બાળકનો જન્મ થયો હતો. ઓકે, હૃદયમાં ખામી હતું અને એના કારણે બાળકનું ડેથ થઈ જાય છે, બરાબર છે. અને એ એક વાર થયું. બીજી વાર શું થયેલું એમ કીધું તમે? બીજી વખત બી આ જ પ્રોબ્લેમ હતો. એ કેટલાક સમય નું બાળક મતલબ પ્રેગ્નન્સીના 4 મહિના જેવા, 4 માસ જેવા પ્રેગ્નન્સીના થઈ ગયા હતા, બરાબર. અને પાછો આ પ્રોબ્લેમ આવવાના કારણે મિસકેરેજ થઈ ગયું હતું. મતલબમાં કે તમને 2 વાર આ પ્રમાણે મિસકેરેજ થઈ ગયું હતું, બરાબર છે. અને એના કારણે પછી તમે કહેવાનો મતલબ કે ડૉક્ટર દવાખાને બતાવતા તો ખરા જ, પણ રિઝલ્ટ સક્સેસફુલ મળ્યું નહીં, એમ, બરાબર છે. તો એના સિવાય તમે કોઈ વેદ ભગતને એવું કંઈ બતાવેલું તો હશે જ ને? પાછું ભગતને એવું બતાવેલા હશે ને? એવું તો બતાવ્યું નથી, એમ, બરાબર છે. ઓકે, તો હાલમાં તો આપણી ઘરે આ બાળક છે, બરાબર છે. બાળકના કેટલા મહિના થયા છે? 4થો મહિનો ચાલે. છોકરો છે ને? બરાબર છે. ઓકે, તંદુરસ્ત રમ્યા કરતો છે, બરાબર. તો આ જે રિઝલ્ટ મળ્યું એ શેના કારણે? એવું તો તમે શું વસ્તુ વાપર્યું? બરાબર છે. ઓકે, નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે, બરાબર છે, નેચરામોર પાવડર છે, બતાવજો ને જરા. ઓકે, આ જે નેટસફ કંપનીની પ્રોડક્ટ છે બહેનો માટે, જે બહેનો માટેનો ફૂડ સપ્લિમેન્ટ છે, નેચરામોર વેનીલા ફ્લેવર, એની સાથે બીજું ઓકે ન્યુટ્રી લીવર ટેબ્લેટ છે, બરાબર. એની સાથે ઇઝી ડેટોક્સ, ઓકે. અને એની સાથે અમે એક વુમન વેલનેસ નામની ટેબ્લેટ બી સાથે વાપરી છે, બરાબર. આ પ્રોડક્ટનો ઉપયોગ તમે કેટલા સમય કર્યો? શરૂઆત? ઓકે, મતલબમાં કે આ પ્રોડક્ટનો નેટસફ કંપની જે પ્રોડક્ટ્સ છે, બરાબર, એમ તો અમે લોકો દરેક લોકોને કહેતા જ હોય છે કે તમારે મેક્સિમમ 6 થી 8 મહિના સુધી આ પ્રોડક્ટનું રેગ્યુલર સેવન કરવું, એમ. પણ તમે ખાલી માત્ર એક જ મહિનો પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું, એમ, બરાબર છે. જે તમે ડૉક્ટર પાસે કે અલગ અલગ લગ્નના 9 વર્ષ દરમિયાન બહુ બધો ખર્ચ કર્યો, તે છતાં બી રિઝલ્ટ નહીં મળ્યું, અને તમને ખાલી માત્ર ને માત્ર 1 મહિના પ્રોડક્ટ યુઝ કરી, એમ, અને રિઝલ્ટ મળી ગયું, એમ. તો આ બાળક જે બાબો છે એમનું જન્મ સમયે વજન કેટલું હતું? 2 કિલો 700 ગ્રામ છે, બરાબર છે. તમારે જે ડિલિવરી છે નોર્મલ કે સીઝર આવી? નોર્મલ ડિલિવરી આવી, બરાબર છે. મતલબમાં કે આ વાત કરી તેમ તમે પ્રેગ્નન્સી રહી ગયા પછી બી આ જે પાવડરનો ડબ્બો છે એ તમે રેગ્યુલર ચાલુ રાખેલો, બરાબર. 9 મહિના સુધી આ પાવડર તમે સેવન ચાલુ રાખેલું, એમ. ઓકે, બરાબર છે. હવે આ વસ્તુની ભલામણ તમને કોણે કરી? કોના તરફથી માહિતી મળી, એમ? ઓકે, આ રાધાબેન છે. હા, એ તમારા કોણ થાય છે? અચ્છા, રાધાબેન તમારા માસીના છોકરી, મતલબ કે તમારા સંબંધી થાય છે. અને એમને તમે ભલામણ કરી કે આ પ્રોડક્ટ આપણે વાપરવી જોઈએ, અને એ પ્રોડક્ટની માહિતી આપવા માટે તમને આ શીતલબેન આવેલા, બરાબર છે. ઓકે,
એટલે રાધાબેન અને શીતલબેન થ્રુ તમને આ પ્રોડક્ટ મળી કહેવાય એમ, બરાબર છે ને? જે તમને લગ્નના 9 વર્ષ સુધી પ્રોબ્લેમ હતો, પ્રેગ્નન્સી ના રહેતી હતી, એની આ રિઝલ્ટ આપણને મળી ગયું, બરાબર છે? તો આજે ઘણા બધા લોકોને, સમાજની વાત કરીએ તો ઘણા બધા લોકોને આ ટાઈપની સમસ્યા હોય છે, પ્રેગ્નન્સી રહેતી ના હોય છે, બરાબર? તો એમને તમે આ નેચરામોર વિશે શું કહેવા માંગશો? આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ? વાપરવી જોઈએ, પ્રોડક્ટ સારી જ છે. હવે યસ, ઓલરેડી હવે અમે લોકો તો કહેતા જ હોઈએ છીએ, કંપની બી કહે છે કે હસબન્ડ વાઈફ બંને જણે પ્રોડક્ટ વાપરવી જ જોઈએ, પણ તમે કીધું તેમ આ ખાલી પ્રોડક્ટ તમે જ 1 મહિનો વાપરેલી છે, બરાબર છે? હસબન્ડે ના પાડલી કે શું કીધેલું પ્રોડક્ટ વાપરવાનું એમ કીધેલું ત્યારે? અચ્છા, હસબન્ડ પ્રોડક્ટ વાપરવા માટે રેડી નહીં થઈ ગયા, કેમ કે તમે આટલા વર્ષો સુધી બહુ બધી દવા પાડી કર્યું, તો આ બધું પાવડર વાપરવાનું રિઝલ્ટ મળશે ના મળશે, એના કારણે હસબન્ડને પ્રોડક્ટ વાપરવાની ના પાડેલી અને હસબન્ડને પ્રોડક્ટ નહીં યુઝ કરેલી એમ. પણ આ જ્યારે પ્રોડક્ટ વાપરી અને તમે પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળ્યું ત્યારે એમના રિએક્શન કેવા હતા? ખુશ થયા કે નહીં થયા? ખુશ થઈ ગયા, બરાબર છે? ઓકે ઓકે, આજે એક જ મહિનામાં રિઝલ્ટ મળ્યું તો સારું જ કહેવાય ને. ઓકે ઓકે, યસ યસ યસ, રાઈટ છે. ઓકે, તો તમે જો આ ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.